એક દિવસ છે ને એક પિતા રૂમમાં બેઠા બેઠા ફોન પર કોઈની સાથે જોર જોરથી ગુસ્સામાં અને મોટે મોટેથી ઝઘડો કરી રહ્યા હતા. તેમનો 5 વર્ષનો દીકરો બાજુમાં બેસીને રમકડાથી રમતો હતો અને એના પપ્પાને ધ્યાનથી જોઈ રહ્યો હતો. બીજા દિવસે પપ્પા જ્યારે ઘરે આવ્યા ને ત્યારે એમણે જોયું કે એમનો દીકરો પણ રમકડા ઉપર એ જ રીતે મોટેથી ગુસ્સો કરી રહ્યો હતો અને એ જ શબ્દો બોલી રહ્યો હતો જે ગઈકાલે એના પિતા બોલતા હતા. પિતાને સમજાઈ ગયું કે બાળકને જે શીખવવામાં આવે છે એના કરતાં એ જે જુએ છે ને એ વહેલું શીખે છે. અને એમણે તરત જ દીકરા પાસે જઈ અને પોતાની ભૂલને સ્વીકારી અને શાંતિથી વાત કરવાનું શરૂ. તો મિત્રો, બાળકો છે ને આપણા ઉપદેશને નહીં પણ આપણા વર્તનને ફોલો કરે છે. અને એટલે જ કહેવાય છે કે પહેલાં આપણે સારા બનવું પડશે, પછી જ આપણા બાળકો સારા થશે. વિચારજો. ફરીથી મળીશું.